ગીગા બાપાના પુત્ર જીલુ બાપા આપણી સાથે જોડાઈ ગયા છે। આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। જીલુ બાપા, જે પ્રકારે રોષ સતત વધી રહ્યો છે, આપે તો માફી માંગી લીધી છે, પરંતુ જલ્દીમાં જલ્દી ગીગા બાપાએ પણ આવવું જોઈએ, માફી માંગી લેવી જોઈએ, જેના કારણે આ બંને સમાજ વચ્ચેનો વિવાદ છે વધે નહીં। માફી માંગી છે બેન, અને મારા બાબુજી થોડાક હોસ્પિટલિટીમાં છે એટલે એ માટે બેન એ પણ માફી માંગી લેશે બેન। કોઈ સમાજના કોઈ અન્ય સમાજના કોઈ હેતુથી એવું કોઈ કારણ નથી આપ્યું બેન, પણ એક એમને ઉંમર લાયક જીભ લપસી ગઈ છે બેન, એની માટે અમે બધા માફી માંગીએ છીએ બેન, સમાજ વતી માંગીએ છીએ, એના દીકરા તરીકે માંગુ છું બેન। જી, પણ જીલુ બાપા એ જ વાત છે કે ઉંમર ગિરીશ આપા પાસે આપણી સાથે જોડાઈ ગયા છે। ગિરીશ આપાજી, જીલુ આપાજી આપણી સાથે ગિરીશ આપાજી જોડાઈ ગયા છે। ગિરીશ આપાજી, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। ગિરીશ આપાજી, આપણી સાથે જીલુ આપા જોડાયેલા છે અને તેઓ કહી રહ્યા છે કે તેઓ આખા સમાજ વતી માફી માંગે છે અને માફી માંગવા પણ માંગે છે ચારણ સમાજની। આપનું શું કહેવું છે? બેન, વાત એ નથી, માફી તો ઠીક છે, હવે એક સમાજ હોય, એક સમાજ મેળવવી પડતી નથી, પણ એટલું જઘન્ય કૃત્ય થયું છે એક સમાજની એટલી ઉત્તર કે આજે સમાજ ઉકળી ઉઠ્યો છે। વાત રહી માતાજીની, તો સૂર્યના કિરણો બેનજી, સૂર્યના કિરણો જગત માટે બધા માટે હરખા પડે છે, એમાં આપણે વચ્ચે માતાજીને લઈ જ નહીં, એનું કારણ છે એને બોલવામાં બોલાઈ ગયું છે, પણ આવું ન બોલાય હું મારું સ્પષ્ટ માનવું છે, અમારું એક નહીં પૂરા આહિર સમાજ અન્ય સમાજ 18 વર્ણનું માનવું છે કે આવું બોલાણું જ કેમ। અમને તો બહુ હતપત થઈ ગયો સમાજ। આજે અમે તો મંડળા મંદિર લઈને બેઠા, સોનું ધામ લઈને બેઠા છીએ, ત્યાંથી બધાની જગતનો એક સમાજ હોય ભલામણ। આ રસ્તા ચારણો નથી, કોઈ સમાજના નથી। તો બેન જોવો તમે, આ સમાજ તો બહુ મોડા થયા છે, પેલા ટોળા ગણાતા, દરેક સમાજ પ્રમુખ સમાજની યોજના થયા છે, આજે ત્યાં બધા સમાજો પૂગ્યા છે, ટોળામાં સમાજમાં ફેર હું એટલે એક જયારે સમૂહ લગ્ન એક સમાજ દીકરીને વિદાય દેવાનો સમય હોય ત્યારે આવડા વયસ્ક વડીલ જે પીઢ કહેવાય ને કોઈ એવો હેલ્પફુલ વ્યક્તિ બોલે તો સમજ્યા છે। એટલે બહુ આને ઉકળાટ છે, ફરતી જગ્યાએથી આવેદનો અને આ બધું શરૂ છે, પણ આપણે માતાજીને પ્રાર્થના કરીએ એમાં પાછા વળે, આપણે વિનંતી પણ કરીએ, સાથે છે બધા સમાજો સાથે છે, એમનો પરિવાર હોય તો હું એમને રાજીપો અનુભવું છું કે આવું વસવસો થવો જ જોઈએ, યોગ્ય નથી થયું એમને લાગવું જ જોઈએ, સમાજને લાગ્યું છે, એનો રસ્તો ઈ જ છે, પણ એ બધીને વસ્તુને આખી આપણે ખરેખર ત્યાં આ સમાજ કે ગમે સમાજ જયારે આવા ફંક્શનો લેતા હોય ત્યારે એટલું તો ચોક્કસ હોવું જોઈએ કે આ સમાજના અગ્રણીઓ હોય એ બધે આ કાળજી તો સેવી જ રહી, નહીતર આવનારા સમયમાં આના પડઘા આવી રીતે વારે અન્ય સમાજમાં ક્યાંય કોઈનું ન બોલાવવું જોઈએ, માત્ર કારણોનું નહીં। એટલે અમને બહુ દુઃખ લાગ્યું છે, બારોબાર દુઃખની લાગણી અનુભવે છે, સમાજ અતપ્રોત છે અત્યારે આ સ્થિતિમાં મૂકી દીધો। હાજી બેન। જી, જીલુ બાપાજી, આપ કે કહેવા માંગશો ગિરીશ આપાને? હું મહારાજજીને એવું કહેવા માંગુ છું કે અમારા વતી અને અમારા સમાજ વતી મારા બાપુજી વતી જે કઈ ભૂલ થઈ છે અમે બધા ભૂલ સ્વીકારીએ છીએ કે કદાચ એ કોઈ સમાજ પ્રત્યે અમે પહેલેથી મામા ભાણેજનો સંબંધ વતી અમે જીવીએ છીએ બધા અહીંયા બેન, અને કોઈ દિવસ અમને કોઈ પ્રત્યે કઈ એવી કોઈ લાગણી કઈ છે નહીં બેન। તો એક એમને ઉંમર લાયક બોલી ગયા છે બેન, હવે અમે સ્વીકારીએ છીએ, અને આ જે મહારાજજી જે ગિરીશ આપાજી કહે છે એમને સ્વીકારવા તૈયાર છીએ। જી, ગિરીશ આપા, આપે સાંભળ્યું જીલુ આપા શું કહી રહ્યા છે, આપનું એમના વાત પર શું કહેવું છે? વાત હવે સ્થિતિ એ થઈ છે કે ફર્સ્ટ મારા ધ્યાનમાં હું કચ્છથી રતડિયાથી જામખંભાળિયા જતો હતો, ત્યાં એક સમાજને અમારે કુદરતી એક સંસ્થામાં મને ઈચ્છા થઈ કે મીઠાઈ ખવડાવી છે, ત્યાં અમે બધા ભેગા થવાનું થયું, તો ત્યાં બેઠા હતા ત્યારે મારા હાથમાં ફોનમાં જોવામાં આવ્યું, ત્યારે અન્ય પણ જોતા હતા, થોડી વાર થઈ તો મેં વાત મૂકી દીધી, થોડી વાર થઈ તો બધા જોઈને વાત આવી ત્યારે અર્જન્ટ મેં પેલું કામ એ કર્યું કે સમાજનો પ્રશ્ન નથી વ્યક્ત થયો, આપણે આવેદન આપો, FIR કરો, એમાં આગળ વધો, પણ આ વાતને આપણે દબાવી દઈએ। હવે એ સમાજ જયારે આ ચક્કરે ચડીને આગળ વધ્યો છે ત્યારે જોઈ છે કે આપણે એ બધાને પણ મળીને આનો માર્ગ નીકળશે, 100% નીકળશે। હા, એટલે એ મળીને જ આ સમગ્ર વિવાદનો અંત આવી શકે છે। જીલુ આપાજી, બંને સમાજો બહુ સમજદાર છે, અને જે કઈ ભૂલ હોય એ સુરે, અને બીજું વાત રહી શક્તિ જગદંબાની, તો ચારણમાં એ ધારા વહી આવી છે, વર્ષો પરંપરા વહી આવી છે, આપણા ઈશ્વરો પણ એમ જ આવ્યા છે ને, રામ કયો કૃષ્ણ કયો માનવ દેહ કરીને આવ્યા છે, વ્યક્તિ તું ધારે તો કૃષ્ણ બની હે, આ જીવનનો મહિમા છે, વ્યક્તિ ધારે તો તું રામ બની હે, આ જીવનનો મહિમા છે ને, એ બધા આપણામાંથી જ આવ્યા છે, એ બધાની તુલનામાં આપણે કોઈ પણ માતે કોઈ પણ ભગવાન હોય અન્ય ક્યારેક કે ત્યારે આપણે રોષ કરી છે, તો આપણામાંથી જો આવું થાય તો આ તો બહુ જઘન્ય કૃત્ય ગણાય। હિન્દુ શાસ્ત્ર પ્રમાણે બેન કાયદાની બહુ મર્યાદા આવે છે, એનું કારણ સ્પષ્ટ હું તમને આ માધ્યમથી કહેવા માંગુ છું સ્પષ્ટ, કાયદો જયારે બન્યો ત્યારે ગણા ગાંઠા વ્યક્તિઓ બનાવે, બહુ ધ્યાનથી સાંભળજો, ગણા ગાંઠા વ્યક્તિઓ બનાવે, જયારે ધર્મ છે બધાને રોકે છે,
ધર્મ છે રોકે છે, અહીંયા જવાય અહીંયા ન જવાય. આ રાત્રે બધા શાંતિથી ચેનની નીંદ લેતા હોય ને એ ધર્મ એનો મેઇન પકડ છે, ઓનલી ફોર ધર્મ. ધર્મ છે એ તમને જીવવાનું શીખવે છે. તો આ વસ્તુ ત્યાં લગી જો આપણે પ્રહારમાં જઈએ તો બહુ ઉચિત નથી થયું. ભગવતી એ બધાને સદબુદ્ધિ આપે, વિશેષમાં વહેલા આનું નિરાકરણ બધા સમાજ મળીને કરે. એવું મારું સ્પષ્ટ માનવું છે. જી જીલુ આપાજી, આપ શું કહેવા માંગશો? હાજી હાજી જી જીલુ આપાજી પણ આપણી સાથે જ છે, ગિરીશ આપાજી, તો એમની પાસે પણ એમના દ્વારા શું કહેવા માંગે છે, કારણ કે અમારી સાથે ઘણા સમયથી છે અને તેમણે એ જ કહ્યું છે, એ દુઃખ પણ એમની વાતોમાં, એમની આંખોમાં અમને દેખાય છે અને કદાચ એ બતાવવા નહીં માંગતા હોય પરંતુ એમની આંખોમાંથી આંસુ પણ નીકળી જ ગયા હતા અને એમનું દુઃખ બતાવે છે કે જે નિવેદનો થઈ ચૂક્યા છે એમનાથી એ કેટલા દુઃખી છે. જીલુ આપાજી, જે રીતે આપણને ગિરીશ આપાએ કહ્યું, શું કહેવા માંગશો આપ? હું ગિરીશ આપાજીને બી કહું છું, અમે સમાજ વતી અને દીકરા તરીકે બધાય તરીકે જે કઈ સોનબાઈ માં છે એ અમારી માં છે. અહીંયા નજીકમાં અમારે બાજુમાં ભગુડા ધામ છે, અમે ત્યાં વર્ષોથી બધાય અમારા ઘરે દીવો કરીએ છીએ. અમારી માં છે, પણ કોઈ જાતના સમાજની અંદર કોઈ બી આવી વાણી વિલાસ થઈ ગયો છે એની માટે અમે ભૂલ સ્વીકારીએ છીએ. અને આહિર સમાજ વતી અને આખા આહિર સમાજ બધી એમના તમને બધા બી અમારા જે કોઈ અગ્રણી છે બધા માફી માંગવાના છે અને ગિરીશ આપાનો બી મેં સંપર્ક કરીને ત્યાં બી જવાના છીએ. ગિરીશ આપાજી અને જીલુ આપાજી, આપ બંને વાતચીત કરી શકો છો? આપ બંને ફોન પર જ વાતચીત કરતા હોય એ જ રીતે અહીંયા પણ વાતચીત કરી શકો છો, કારણ કે અમારો પ્રયાસ આ સમાધાનને પૂરું કરવાનો જ છે. જોયો અને આ વસ્તુ આનું નિરાકરણ એ જ છે, પણ વહેલામાં વહેલી તકે બંને સમાજો મળી આ વાતનું નિરાકરણ લાવે. એક મામા ભાણેજનો વર્ષોથી જે સંબંધ આમાં લાગણી ભેગી છે, સાથે છે. જે થયું છે બરોબર નથી થયું, આપણે હિન્દુ ધર્મ તરીકે આપણે કોઈ બીજા કોઈ આપણી અંદર વિફાટ પાડી જાય એવું આપણે કાર્ય નથી કરવું દાદા. રાઈટ. બધા એક છીએ, એક લોહીના છીએ, માલધારી સમાજમાંથી કહેવાય, મામા ભાણેજના સંબંધ છે. આ વસ્તુ જે છે અને કદાચ એ છતાંય મારા પિતાજીથી કઈ વાણી વિલાસ થઈ ગયો હોય તો એની માટે આખા આહિર સમાજને મેં અત્યારે એવો પ્રયત્ન કર્યો. અત્યારે મીટિંગ છે આખા સમાજ વતી અને બધા સમાજના અગ્રણીઓ છે, બધાને કીધું કે તમે બધાય એક આપડા કોઈ બી તમે આપણે એવું સમાજને લાગણી પહોંચાડીએ. હા, મેં તો શરૂઆતમાં જ આ વાત કોઈ બીને કઈ બી કોઈ બી આપડા વડીલ હોય, કોઈ સાધુ સંતો હોય, કોઈ બીને ઠેસ પહોંચી હોય તેમનું માફી માંગીને આપણે એનું નિરાકરણ કરવાની આપણી ફરજ છે. જયારે આ ઘટના ઘટી છે ને સ્પષ્ટ પ્રથમ જ આ બયાન આપ્યું છે મંડળાથી કે સમાજમાં ખોટી અસરો ઉભી ન થાય, ગેરસમજ ન ઉભી થાય, એ આપણી પેલી ગંભીર જવાબદારી છે બંને સમાજની, બંને સમજે વ્યક્તિઓની. તો ચોક્કસ આ સમાજને મળીને ઘટતું નિરાકરણ લાવે. આ સમાજને સાથે ચારણો બધા મળી અને આનું નિરાકરણ વહેલામાં વહેલું થાય આપણે. સમાજ પ્રત્યે તમે બી આપાજી એક મેસેજ નાખજો, કોઈ બી સમાજને કોઈ રસ્તે કાંઈ એક જ છીએ અને એમાં કોઈ એકબીજા અંદર શું કરશું. આપણો આવો વિવાદ વર્ષોથી હાલો આવતો હોય કાંઈ બી કોઈ સમાજ પ્રત્યે, પણ આપણે અંદર ને અંદર બધા આવું કરશું તો આપણે બીજા શું કરશું? ના, ચોક્કસ. સમાજને મળીને વહેલા હાજી. ગિરીશ આપાજી, અમે એવું ઈચ્છીએ છીએ કે આ સમાધાન જલ્દીમાં જલ્દી થાય અને કદાચ અમારા પ્લેટફોર્મથી પણ થાય તો પણ અમને ખુશી રહેશે. પણ આપને શું લાગે છે આ સમાધાનનો રસ્તો ક્યાં છે, કઈ દિશામાં છે? આપ શું કહેશો? હા, બંને સમાજના અગ્રણીઓ બહુ ડાયા છે, સમજદાર છે અને ચોક્કસ એનું નિરાકરણ લાવશે. આપણે એમના ઉપર છોડીએ, કારણ કે અલગ અલગ વિસ્તારમાંથી જે આ પરિસ્થિતિ ઉભી થઈ છે, આવેદનો અપાય છે, એફઆઈઆર થાય છે, આ સ્થિતિ આવી છે તો એને પણ આપણે ટેકલ કરીએ બધા મળીને. ચોક્કસ. ગિરીશ આપાજી, જે રીતે આ બંને સમાજના સંબંધોને મામા અને ભાણેજનો સંબંધ કહેવામાં આવે છે, સ્વાભાવિક છે કે મામા ભાણેજનો સંબંધ એટલે કે બે સમાજ નહીં, એક પરિવાર જ હોય અને આપ એક પરિવારની અંદર જે થોડી એવી નાની એવી ગાંઠ ઊભી થઈ છે, બસ એ જ ગાંઠ છોડવાનું કામ કરવાનું છે. અને બેનજી, આપણા હિન્દુ ધર્મમાં તો વસુદેવ કુટુંબક કીધું છે ને બેન. વૈશ્વિક જે છે એ જગતને જોડે છે ને, ધર્મ બધાને જોડે છે. એનું કામ એ જ છે, તોડવાનું હોતું જ નથી. પણ જયારે આ ઘટના બન્યા પછીનો સમય જે વિલંબ થયો છે કે એક ઉચ્ચાર નથી આવ્યો, એની સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે. એ સમજદાર માણસો એને રોક ન લગાવે ગયા, બોલી ના ગયા અને ત્યાંથી પડઘો ન પડ્યો. અને આ માટે ચારણો જ કેમ દોડી આવેદન દેવા? જેમ આહિર સમાજનો એક અગ્રણી આવીને આમાં સદ બીજો કટકો બેનજી તમે જુઓ ને તો એ પણ સારું નથી બોલ્યા. એટલે એ સમાજે આમાં દડો લીધા જેવી વાત છે. એટલે કોઈ પણ ભોગે સમાજ જાગૃત થાય, મળે, વહેલામાં વહેલા કોશિશ કરીને આમ નિરાકરણ લાવે. ચોક્કસથી, અને એ ખૂબ સારી વાત છે ગિરીશ આપાજી કે સામે કોઈ પણ પ્રકારના બીજા વાણી વિલાસ નથી થયા અને કદાચ એ એક આશા છે કે આ વિવાદ હવે વધશે નહીં.
પણ ગિરીશ આપાજી, અમે ખુદ ઈચ્છીએ છીએ કે આ વિવાદ અહીંયા ને અહીંયા પૂરો થઈ જાય, એક પરિવારની જેમ ફરી આ બંને સમાજ સાથે જ રહે, પરંતુ ઘણી બધી જગ્યાઓ પર ફરિયાદો પણ થઈ છે, તો શું હજુ પણ આ ફરિયાદોનો દોર ચાલુ રહેશે એવું લાગે છે આપને? હા, એવું એવી જણહાર છે, પણ એને આપણે ઈચ્છીએ બધા કે વહેલા વહેલું કંટ્રોલ થઈ, સમાજના ઉચ્ચતર અગ્રણીઓ આહિર સમાજના મળી અને ચારણ સમાજના અગ્રણીઓથી વાત કરે અને એનું વહેલા વહેલું નિરાકરણ લાવે, એવું મારું સ્પષ્ટ મંતવ્ય છે. જી, આ બંને સમાજ વિશે આપની પાસેથી થોડું જાણવું છે, કારણ કે આજે સૌથી વધારે ગુજરાતમાં ચર્ચાનો વિષય છે તો આ વિવાદ જ છે, અને એટલા જ માટે આ બંને સમાજ વિશે અને તેની એકતા વિશે આપની પાસેથી જાણવું છે ગિરીશ આપાજી. ચારણો છે ને એની વસ્તી તમે જુઓ ને, આ બંને સમાજ છે, કાઠી દરબારો છે, ક્ષત્રિયો છે, ગરાસિયાઓ છે, આહિર, મેર, પટેલ, ઇવન કોઈ પણ સમાજ ચારણનો વસવાટ એવો છે કે ગુજરાત, રાજસ્થાન, MP 3 અને મહારાષ્ટ્રમાં થોડા રહીએ છે, તો MP માં થોડા રહીએ છે. MP માં અમારો વસવાટ તમે જોજો, અભ્યાસ કરજો, 10 જિલ્લામાં 40 ગામડા છે, એમાં 3 ગામ, 1 જિલ્લામાં 2 ગામ, એકમાં 3, એકમાં 7, બહુ છૂટા છે. ચારણો બહુ છૂટા છે. આ દરિયાપટ્ટીમાં છે, હળંગથી માંડી અને અમદાવાદથી માંડીને ગાંધીધામથી બનાસકાંઠાથી આખા ગુજરાતમાં છવાયેલા છે, તો રાજસ્થાન પણ નહીં પડતી છે. એટલે ચારણો દરેક સમાજની પડખે છે, દરેક સમાજની. ચારણો છે ને પથદર્શક રહ્યા છે, કોઈ સમાજ એમ ન વિચારે અને એટલા બધા ઈચ્છે, કારણ કે એ બહુ મોટી વાત છે કે ચારણને ખૂબ અલગ રીતે જોવે છે. સમાજ તો બધા છે પણ બહુ અલગ રીતે જોવે છે, ખૂબ અલગ રીતે જોવે છે, અને એમ ચારણોની જવાબદારી પણ એટલી જ છે બેનજી. તો જે ચારણો છે એ બધા સમાજને વચ્ચે, બધા સમાજને જોડનારા છે, અને પથદર્શક કયા છે ને, પથદર્શક કે અન્યને પણ રાહ ચીંધનારા ચારણો જીવન જીવી રહ્યા છે. જ્યારે ચારણો માટે આવી વાત આવે ત્યારે અતિ દુઃખ અને અતિ એ પરિસ્થિતિ પડે છે. આપણે માતાજીને પ્રાર્થના કરીશું મને આમાંથી વહેલા બધા પાછા મળીને બહાર આવે. જી, જીલુ આપાજી, આપ શું કહેવા માંગશો? કારણ કે અમે એવું ઈચ્છીએ છીએ કે આ વિવાદ તો થયો છે, એનો અંત તો આવી જ જવાનો છે. આ વિવાદના કારણે આ બે સમાજને લોકો ન જાણે ગુજરાતમાં, પરંતુ તેમની એકતાને કારણે જ આ બે સમાજને ઓળખે. બેન, અમે ગિરીશ આપા પાસે બી જવાના છીએ સમાજ વતી, અને જે કાંઈ છે બેન આનું અઠવાડિયે 10 દિવસમાં તાત્કાલિક નિવારણ કરીને અમે ઉકેલ કરશું બેન. પણ જીલુ આપાજી, મને એવું લાગે છે કે 10 દિવસ સુધીનો સમય ન વેડફવો જોઈએ, બને તો સાંજ સુધીમાં જ આ વિવાદનો અંત આવી જવો જોઈએ. કહું છું બેન, બાકી કોઈ અમારા પ્રયત્ન એવા નથી બેન, અમે કાલ જ જઈએ, અમારા પ્રયત્ન એવા જ છે બેન. અમે એક એવું બેન તમને ટાઈમ આપું છું, કાલ સવારે કોઈને એવું સમાજમાં પાછો મેસેજ ન જાય કે આવી રીતે બોલી ગયા હવે નથી આવ્યા, એવું ના થાય બેન. અમે બધા એક છીએ બેન, અમે બી ફોન બી સંપર્ક બધા ચાલુ છે, અને એ છતાંય અમે એવું લાગતું તો જ્યાં તાત્કાલિક જવું પડશે તો જાશું બેન. જી, ગિરીશ આપાજી, જે રીતે અત્યારે જીલુ આપાજી કહી રહ્યા છે કે અમે એ પ્રયત્ન કરી જ રહ્યા છે પૂરેપૂરા, આપના મત મુજબ અત્યારે જીલુ આપાજીએ શું કરવું જોઈએ, કોની સાથે વાતચીત કરવી જોઈએ, આપને શું લાગે છે? કદાચ જો એમને તમારા માર્ગદર્શનની જરૂર પડે તો શું કહેશો? તો શ્યોર મળશે બેન. અમારે કચ્છથી પણ FIR થઈ છે, કચ્છથી પણ આવેદનો અપાણા છે, જામનગર, ભાવનગર, આ બધા વિસ્તાર છે, એમનો પોતાનો જે વિસ્તાર છે ત્યાં પણ અગ્રણી મળે. અમારે ભાવનગર પણ સંસ્થા છે, પાલીતાણા પ્રવીણભાઈ લાંગાવદરા, એ બધા, વિજયભાઈ ગઢવી, ઘનશ્યામભાઈ મોર, ગુજરાત ચારણ સમાજના પ્રમુખ, ત્યાંથી એ ટેકલ કરાવે અને મડલા સાથે છે. પાછા વળી જવાની વાતમાં કાયમી મડલા હારે જ છે, અન્ય સમાજની સાથે છે. રહી વાત આ તો એને માટે એ બધા ભેગા મળીને ઉકેલ કરે. જીલુ આપાજી, આપ કોઈ માર્ગદર્શન લેવા માંગતા હોય ગિરીશ આપા સાથે? જી, જે કઈ ગિરીશ આપાજી એમ કે આ પ્રમાણે આપણે હાલવાનું છે એમાં અમે સહમત છીએ, જે કઈ છે અમે સ્વીકારવા તૈયાર છીએ. રાઈટ. ગિરીશ આપાજી, જે પ્રકારે ઘણી બધી જગ્યાએ FIR થઈ છે, તો શું એવું બની શકે કે એની સંખ્યાઓ હવે ઓછી થાય, એ FIR ન થાય? કારણ કે આપણી સાથે જીલુ આપા જે ગીગાભાઈના પુત્ર છે, એમના દ્વારા જ આ માફી માંગવામાં આવી છે, તો બની શકે કે જે ફરિયાદો થઈ રહી છે એ હવે ન થાય? જેટલું જલ્દી થાય એટલું વધારે સારું. પણ હવે લગ્નગાળો છે, બધા જાવવામાં છે. હું અત્યારે તમારે વાત કરી રહ્યો છું, પરત કરસનદા બાપા આગળ 30 મિનિટ અમે છૂટા પડ્યા, એક લગ્નમાં હાજરી આપવામાં ભેગા થયા હતા. અત્યારે પોરબંદર બાજુ જાવ છું, એટલે પ્રસંગો ચાલુ છે, બધા આગેવાનો કદાચ આવવા જવામાં છે, અને સ્થાનિક એટલે કામે બધા ચાલુ છે મંડળોના. પણ જલ્દી 5-7 દિવસમાં જલ્દી ત્યાં નિવેડો થાય એવું વિચારી અને અગ્રણીઓને ત્યાં ભાવનગર જે સંસ્થા છે અમારી એ વિસ્તારમાં જ છે, ત્યાં પ્રવીણભાઈ લાંગાવદરા પ્રમુખ છે એ વિસ્તારના, અને એવી રીતે અન્ય સ્થળો કચ્છમાં માંડવી છે, એ અહીંયા સૌરાષ્ટ્રમાંથી, અને અમે બધા સાથે છીએ. એટલે સંકલન કરી અને ભાવનગરથી શરૂઆત કરી અને વાત આગળ વધે. શરૂઆત ત્યાંથી જ કરીને આગળ વધે.
ઓકે, ગિરીશ આપાજી, આપના ચારણ સમાજના લોકો દ્વારા આ જે વિવાદ થયો છે તેને લઈને શું ચર્ચાઓ થઈ છે, શું માંગણી છે આપની, ખાસ કરીને ગીગા ભમ્મરજી પાસે અને એમના પુત્ર પાસે પણ? એમે એટલું બધું ધર્મને ને બેન મામાના ઓલા જીવન માથે વાત આવે, કોઈના સમાજ માથે વાત આવે, એ આપણે હોય કે કોઈ પણ હોય, ઘણીવાર એવું નહીં કે આપણને ગિરીશ આપાજી, આપની પાસે કોઈ 2 જ મિનિટમાં પાછી આવું છું. આપની પાસે 2 જ મિનિટમાં પાછી આવું છું. અન્ય મહત્વપૂર્ણ સમાચાર, કેબિનેટ મંત્રી દ્વારા પણ એ નિવેદનને લઈને, આ જે નિવેદનો છે તેને લઈને પોસ્ટ કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે વાણી વિલાસના મહાવિવાદ પર તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા આ પોસ્ટ કરવામાં આવી છે. ચારણ સમાજ માટે એક વ્યક્તિ એ કરેલ નિવેદન બદલ આહિર સમાજને નિસ્બત નથી. તેમના દ્વારા આ જે ટ્વીટ છે તે કરવામાં આવ્યું છે. સાથે જ તેમણે જય આઈ શ્રી સોનલ માં એ પ્રકારે એ માતાજીનો પણ ફોટો રાખ્યો છે અને એમના માટે થોડું માન પણ બતાવ્યું છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ચારણ સમાજ માટે એક જ વ્યક્તિએ જે નિવેદનો કરેલા છે તે બદલ આહિર સમાજને કોઈ જ લેવા દેવા નથી. આ નિવેદન એ આહિર સમાજનું નિવેદન નથી, એ ગીગા ભમ્મરનું જ નિવેદન છે અને આ પ્રકારનું નિવેદન ન જ થવું જોઈએ એ વાત પરથી પણ સ્પષ્ટ છે. ગિરીશ આપાજી, જે રીતે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે અને કહ્યું છે એમને સ્પષ્ટ કે એ નિવેદન નહીં, માત્ર ગીગા ભમ્મરજીનું નિવેદન છે, આહિર સમાજનું નિવેદન નથી. જી ગિરીશ આપાજી, આપ શું કહેશો આ નિવેદનને લઈને? આવી વાતમાં સમાજ સાથે હોય જ નહીં ને. આ વ્યક્તિગત છે, 100% વ્યક્તિગત છે અને કેવું આવું બન્યું છે એ વધારે બન્યું છે, તો એને આપણે વહેલામાં વહેલું નિરાકરણ તરફ જઈએ. બેન એનું નિરાકરણ અમે કરીએ છીએ બેન. કોઈ જાતનું કોઈ સમાજનું અમે બધા એક જોડાયેલા છીએ બેન, અને અમે એનું તાત્કાલિક ધોરણે કરીએ છીએ બેન નિરાકરણ, અને માફી માંગીએ છીએ. અને અમે એનું અમારા એક જોડેલા છે બેન સમાજના બે, અમારા બેનો અમે મામા ભાણેજનો સંબંધ છે એ સાચવી રાખશું બેન આજીવન માટે. આમાં કાંઈ ફેરફાર નહીં. આપના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આખો એ સમાજ અમે માફી માંગીશું. જવાહર ચાવડા દ્વારા જે કહેવામાં આવ્યું છે તો એવું કહી રહ્યા છે કે એક જ વ્યક્તિ કરેલા કારણે આહિર સમાજને દોષિત ન માનવો જોઈએ. તળાજાને ભાવનગરના જે બેન, ભાવનગરના તળાજા જે આખો આહિર સમાજ છે બેન, એમનો સમૂહ લગ્ન હતો. તળાજા, મહુવા અને જેસરનો સમૂહ લગ્ન હતો બેન. તો એ ત્રણે સમિતિના બધા પ્રમુખો, સમાજના બધા અગ્રણીઓ અને બધાએ વતી માફી માંગવાના છે બેન. એક વ્યક્તિ વિશેષ તો હતું જ તે વ્યક્તિ જે બોલી ગયા છે એ બોલી ગયા છે ને એ બધું એની માફી તમે માંગીએ જ છીએ બેન, પણ આખા સમાજ વતી માફી માંગવાની છે, આખા સમાજને ઠેસ પહોંચી છે. જી ગિરીશ આપાજી, આપ બંને કઈ વાતચીત કરવા માંગતા હોય આ વિવાદનો અંત લાવવા માટે તો આપ કરી શકો છો. ના બસ તમે એ માધ્યમ ગુજરાત ફર્સ્ટે પૂરું પાડ્યું છે અને વિશેષ બધાનો સુર એક જ છે અને એ વહેલામાં વહેલું થાય બસ. જી જીલુ આપાજી, આપ કઈ કહેવા માંગશો ગિરીશ આપાજીને? ચોક્કસ બેન, આપણા માધ્યમથી હું બાપાને બી કહીશું, અમે ન્યાપી જાશું અને જે કઈ આપણા ચારણ સમાજ ગરીબ જીલુ આપાજી સાથે સંપર્ક અત્યારે તૂટી ગયો છે અને ગિરીશ આપાજી, એમના આંખોમાં એ દુઃખ હતું એમના પિતાશ્રી દ્વારા જે નિવેદનો થઈ ચૂક્યા છે, પરંતુ અત્યારે થોડા બીમાર છે એવું કહેવાય છે અને પછી એ આવીને માફી માંગી લેશે. પરંતુ અમે એવું ઈચ્છીએ કે જલ્દીમાં જલ્દી એમનું એક નાનકડું એવું નિવેદન પણ આવી જાય તો કદાચ આ વિવાદનો અંત અહીંયા જ આવી જશે. તો આપણી સાથે ગિરીશ આપાજી પણ જોડાયેલા હતા. અને જીલુ આપા, આ ખૂબ મહત્વપૂર્ણ ચર્ચા એટલા માટે હતી કારણ કે ગુજરાત ફર્સ્ટનો એ પ્રયાસ હતો કે આ સમાધાન આવે, આ બંને સમાજ વચ્ચે જે મહાવિવાદ થયો છે એ મહાવિવાદ એક નાનકડો વિવાદ બનીને ભૂલાઈ જાય, માત્ર એ જ પ્રયાસ હતો ગુજરાત ફર્સ્ટનો. બંને સમાજના અગ્રણીઓ દ્વારા ચર્ચા પણ થઈ, ખૂબ જ ખુલ્લા મને ચર્ચા થઈ. જે રીતે જીલુ આપા કે જો ગીગા ભમ્મરજીના પુત્ર છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે અમે દુઃખી છીએ આ નિવેદનથી અને અમે માફી માંગવા ઈચ્છીએ છીએ. અને માત્ર ગીગા ભમ્મરજી પરંતુ સમગ્ર સમાજ માફી માંગવા ઈચ્છે છે. તો બીજી બાજુ ગિરીશ આપા દ્વારા પણ કહેવામાં આવ્યું કે જેટલું પણ જલ્દી બને એટલું આ વિવાદનો અંત આવવો જોઈએ, કારણ કે એક પરિવારમાં જે બે વ્યક્તિઓ હોય, મામા અને ભાણેજ, કે જેમનો સંબંધ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને લાડકવાયો સંબંધ હોય છે આ, અને એવા જ સંબંધો ધરાવતા બે સમાજ કે જે એક પરિવારની જેમ રહેતા હોય, એ બંને પરિવારના લોકો, એ એક પરિવારના બે સમાજના લોકો એ સાથે હળી મળીને રહે એ જ ખૂબ મહત્વપૂર્ણ છે. અને આ વિવાદનો અંત પણ ખૂબ જલ્દી આવશે એ તમામ
વાત આપણને ગુજરાત ફર્સ્ટના માધ્યમથી જીલુ આપા દ્વારા પણ કરવામાં આવી, ગિરીશ આપા દ્વારા પણ કરવામાં આવી. ખૂબ સારી વાત તો એ રહી કે આ વિવાદમાં જે નિવેદનો આવ્યા એ સામે કોઈ બીજા નિવેદનો નથી આવ્યા ને એટલા જ માટે આ વિવાદનો અંત ખૂબ જ જલ્દી થશે. આહિર સમાજે જે સમજતા દેખાડી છે એ સારી છે કે તેમના દ્વારા કોઈ પણ આહિર સમાજ દ્વારા જે માફી માંગવાની વાત કરવામાં આવી છે, એમના પુત્ર દ્વારા જે માફી માંગવાની વાત કરવામાં આવી છે, એ સમજણ છે તેમની અને એ સમજણ બતાવે છે કે આ વિવાદને કોઈ જ વધારવા નથી માંગતો. આ વિવાદનો બસ જલ્દીમાં જલ્દી અંત લાવવા માંગે છે. પરંતુ ચારણ સમાજ સ્વાભાવિક છે, પોતાના માતાજી ઉપર કોઈ આ પ્રકારના નિવેદનો કરે તો એ કોઈ જ ન શાખી લે અને એટલા જ માટે કચ્છ અને ભાવનગરમાં FIR થઈ ચૂકી છે. હવે આ વિવાદ જેટલો જલ્દી પતશે એટલી જ FIR ઓછી થશે તેવું પણ જે સમાજ છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે. હવે આ સમગ્ર મામલે આહિર સમાજના સામાજિક રાજકીય આગેવાનો પણ ચર્ચા કરી રહ્યા છે. તે વચ્ચે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે જય આશ્રી સોનલમાં નો ફોટો રાખીને એક પોસ્ટ કરી છે અને એ પોસ્ટમાં કહ્યું છે કે જે એક વ્યક્તિ દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું છે તે આખા સમાજ તરફથી નથી અને એ એક વ્યક્તિનું જ નિવેદન માનવું જોઈએ. ચારણ સમાજ માટે એક વ્યક્તિએ કરેલ નિવેદન બદલ આહિર સમાજને કોઈ જ નિસ્બત નથી. આહિર સમાજ આવું બિલકુલ કહેવા નથી માંગતું તેવું પણ તેમણે કહ્યું છે. આપણી સાથે રાજભા ગઢવી જોડાઈ ગયા છે. રાજભાજી, જે રીતે જીલુ આપાએ આપણા ગુજરાત ફર્સ્ટના માધ્યમથી જ માફી માંગી છે અને હજુ પણ માફી મંગાવવાના છે એમના પિતાશ્રી તરફથી એવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે, તો શું આ વિવાદનો અંત હવે ખૂબ જ નજીક છે એવું માની લઈએ? તેમની સાથે સંપર્ક અત્યારે તૂટી ગયો છે. ફરી સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. તો વાણી વિલાસ પર પૂર્ણ વિરામના ગુજરાત ફર્સ્ટના આ પ્રયાસો અને આ પ્રયાસોમાં અમે સફળ પણ રહીશું એવી આશા, એટલા માટે કારણ કે જીલુ આપા દ્વારા કહેવામાં આવ્યું છે, દુઃખી પણ હતા અને એ દુઃખ એમના ચહેરા પર, એમની આંખોમાં દેખાતું હતું. જે પ્રકારનું નિવેદન એમના પિતાએ કર્યું છે તેનું દુઃખ એમના સમગ્ર પરિવાર અને સમગ્ર સમાજને હોય એ વાતો તરફ, એમની વાતો પરથી પણ દેખાતું હતું અને એ વાતો જ કહી જાય છે કે હવે આ વિવાદ નહીં પરંતુ આ બંને સમાજ વચ્ચેની એકતાને કારણે જ તેઓ ઓળખાશે. હકાભા ગઢવી આપણી સાથે જોડાયા છે. આપનું સ્વાગત છે હકાભાજી. જે પ્રકારે આપણી સાથે થોડી વાર પહેલા જીલુ આપા જોડાયા હતા, ગીકા ભમરજીના પુત્ર, અને એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે માફી માંગીએ છીએ, સમાજ તરફથી માફી મંગાવડાવીશું એમના પિતા પાસેથી. તો બસ હવે માની લઈએ કે આ વિવાદ બસ અંત સુધી છે. હા, માફી માંગે તો સમાજ નિર્ણય જે લે, કારણ કે અમે તો સમાજ રજ કહેવાય, સમાજ વિશે સમાજ વિરોધમાં અમે ન જઈએ કે અમારો સમાજ જે કે એ જ અમારા માટે મહત્વનું હોય છે. અમારા સમાજના વડીલો જે કહે છે એ પ્રમાણે અમે ઓકે છે. સમાજ કે માફી તો માફી. આપણી સાથે ગિરીશ આપાજી પણ જોડાયા હતા અને એમણે કહ્યું હતું કે જો તમે માફી માંગો છો તો પછી એક સમાજ છે અને એટલા જ માટે આહિર સમાજ દ્વારા એ માફી માંગવામાં આવે અને ખાસ કરીને ગીગાજી ભમ્મર દ્વારા જો માફી માંગી લેવામાં આવે તો જે FIR થઈ રહી છે અને થવાની છે એ અટકી જશે. હા, સમાજ કહેતો હોય તો એ સાચું છે. સમાજ કહેતો હોય તો, અને માફી માંગે, કારણ કે ભૂલ કરી છે તો માફી માંગવી જોઈએ. આમાં આખો આયર સમાજ તો સામેલ છે ને, એક જ વ્યક્તિ સામેલ છે. એક વ્યક્તિને માફી માંગવાનું કે છે તો એને માફી માંગી લેવી જોઈએ. આ ભૂલ હું કરું તો મારે પણ માફી માંગવી પડે. અને વાત રહી બીજી કે હું ભૂલ કરું, મારો છોકરો શું માફી માંગે, મારે માંગવાની હોય ને. હા, બરાબર છે આપની વાત. અને અત્યારે અમારી સાથે જયારે જીલુ આપાજી જોડાયા હતા, એમણે એવું કહ્યું હતું કે એમના પિતાશ્રીને ડાયાબિટીસ ખૂબ વધી ગયું છે અને એટલા માટે તેઓ હવે એમની પાસે જશે, કારણ કે કદાચ હોસ્પિટલમાં હતા, એમની પાસે જશે, એમને વાત કરશે અને એક બે દિવસમાં તેઓ એમનો કદાચ વિડીયો પણ આપી શકે કે એમની માફી માંગતો વિડીયો, અને કદાચ જો એ માફી માંગતો વિડીયો આવી જાય તો પછી કદાચ આ વિવાદનો પણ અંત આવી જાય. હા, માફી માંગતો વિડીયો આવી જાય, સમાજ કહેશે તો વિરોધનો અંત આવી જાય છે. એ પેલું ડાયાબિટીસ વધી ગયું છે, સારી વાત કહેવાય. અને આપણે જે રીતે આ બંને સમાજને ઓળખીએ છીએ, આ બંને સમાજ પહેલેથી એક થયેલા સમાજ છે અને આપણે એવું જ ઈચ્છીએ અને ગુજરાત ફર્સ્ટ ખાસ એવું ઈચ્છે છે કે આ બંને સમાજને આખું ગુજરાત કે ભારત વિવાદોથી નહીં પરંતુ એકતાથી ઓળખે, એકતા બની રહે. સાચી વાત છે બેન. આમાં એવું છે કે લોકો છે ને બળતામાં ઘી ઉમેરીએ છે, ફેંકાડી વાળા માણસો છે જે સમાજમાં તિરાડ પડવા માટે માંગે છે. એટલે આ એક ખાસ નોંધ લેવાની ચારણ સમાજને ને ગઢવી સમાજને અને આહિર સમાજને કે બીજા લોકો આમાં ખોટી કોમેન્ટો કરીને આપણને ઉપસાવે નહીં. કારણ કે આમાં લાગે ફેંકાડીમાં નામ હોય ગઢવી પણ ગઢવી હોય નહીં, ફેંકાડીમાં નામ હોય આહિર પણ આહિર હોય નહીં. એટલે આ ખોટા ફેંકાડીમાં મેસેજ કરીને તિરાડ પડવાની કોશિશ કરે છે. તો મેસેજ છે બધાને કે બીજાની વાત સાંભળવી નહીં, સમાજ બે અગ્રણીઓ ભેગા થઈને જે નિર્ણય કરે એ નિર્ણય લેવો.
અને જે રીતે ચારણ સમાજની એ મોટપ જ કહી શકાય હકાભા કે આ પ્રકારના વિવાદાસ્પદ નિવેદનો આવ્યા પરંતુ સામે વળતો કોઈ જવાબ જ ન આવ્યો અને એ વિવાદોને અંત તરફ લાવવા માટેનો જ પ્રયાસ દેખાયો હતો. જી 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 અત્યારે એવા વિડીયો વાયરલ, મારો એક વિડીયો છે 15-12 મિનિટનો હા યુટ્યુબ પર, એને કાપીને આ લોકોએ એવો કર્યો છે જાણે હું આયર સમાજને ગાયું છે તેવું લાગે તમને, એવો કાપીને આ લોકોએ કર્યો છે વિડીયો મારો. એમાં તો મેં કીધું હું એક સમાજને આખા સમાજ નથી કહેતો, માત્ર ને માત્ર એક વ્યક્તિને કહું છું, પણ આ કોઈ કાપીને કઈક વિડીયો મૂક્યો છે, મને કઈ ફેરે નહીં પડે ભલે કાપ્યો હોય, હું તો જે બોલ્યો સત્ય જ બોલ્યો છું અને આખા આયર સમાજ વિશે બોલ્યો. હું વારંવાર કહું છું કે એક જ વ્યક્તિને કહું છું, આખા આયર સમાજ નથી કહેતો એમ, પણ અત્યારે આવું ચાલ્યું છે સોશિયલ મીડિયામાં વિડીયો કાપીને મૂકવાના અને લોકોને શું કહેવાય ભડકાવાની વાતો છે. હા આવું છે. જી હકાભાજી, અમારો પ્રયત્ન એ જ છે કે બને એટલો જલ્દી વિવાદનો અંત આવે, કારણ કે બંને સમાજ પહેલેથી એક થઈને રહેલા છે અને આ બધા વચ્ચે જવાહર ચાવડા દ્વારા પણ એક નિવેદન આવ્યું છે, પૂર્વ કેબિનેટ મંત્રી છે અને તેમણે કહ્યું છે કે એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા નિવેદન એ આહિર સમાજને કોઈ જ નિસ્બત નથી, આહિર સમાજને તેના સાથે કોઈ જ લેવા દેવા નથી, અમે ચારણ સમાજની સાથે જ છીએ તેવું પણ તેમણે કહ્યું છે. આપનું શું કહેવું છે? બુદ્ધિજીવી સમાજ છે આયર સમાજ અને ઘણા વર્ષોથી 5000 વર્ષોથી સંકળાયેલો સમાજ છે અમારી સાથે, અહીં નાગથી અમારા એના સંબંધો છે, એટલે આ સંબંધો કોઈ તૂટશે નહીં, કારણ કે અમારા તો બધા ઘડીઓને આયર સાથે મિત્રતા છે, ધંધા છે, એમાં એકબીજાને અત્યારે આવતા એકબીજાને શરમ લાગે છે એકબીજા સામે આવતા આ વિવાદમાં, પણ એક વ્યક્તિના હિસાબે આખા સમાજને ભોગવવું પડ્યું, આખા સમાજને કલંક લગાડ્યો એવો એક વ્યક્તિ છે સમાજમાં, જેને સમાજે નોંધ પણ નથી લીધી, સમાજને અસ્વીકાર કરે છે, એ મોટી વાત છે, સમાજને માનતો નથી, એટલે એક વ્યક્તિ માફી માંગી લે એટલે વાર્તા પૂરી થઈ જાય, સમાજ કે એટલે વાર્તા પૂરી. ખૂબ સાચી વાત છે. આપે ખાલી એક જ વ્યક્તિએ માત્ર 10 સેકન્ડનો કે 30 સેકન્ડનો વિડીયો આપી દે તો કદાચ આ વિવાદ પણ એટલી જ જલ્દી એટલી જ સેકન્ડ્સમાં પૂરો પણ થઈ જાય અને અમારો એ જ પ્રયત્ન છે હકાભાજી કે આ વિવાદ બને એટલો જલ્દી ઓછો થાય, કારણ કે આપણે એક થઈને રહેવાવાળા લોકો છીએ, શાંતિ રાખવાવાળા ગુજરાતીઓ છે અને આ શાંતિ સ્થાપનાવાળા ગુજરાતમાં કોઈ વિવાદની જગ્યા નથી અને સમાજ વચ્ચે તો ખાસ કરીને કોઈ જગ્યા નથી. અને આજે 3 દિવસથી હજી એ વ્યક્તિને થવું જોઈએ ભાઈ મેં ભૂલ કરી છે તો માફી માંગી લઉં, હજી સુધી કોઈ પ્રતિક્રિયા એ વ્યક્તિને આવી નથી, એનો મતલબ સમાજનો વ્યક્તિ માનતો જ નથી એવું છે ને ભાઈ. હા બની શકે, પણ એમના પુત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે એમના પિતા સાથે વાત કરશે, કારણ કે એમના પુત્ર તો એવું જ ઈચ્છે છે કે આ વિવાદ અહીંયા જ પતે, કારણ કે એમણે કદાચ અમારી સાથે અડધી કલાકથી વધારે હકાભાજી વાત કરી અમારી સાથે અને એણે જેટલા પણ જવાબો આપ્યા છે અમને એ તમામ જવાબોમાં એક વાત તો કોમન હતી, હું અને મારો સમાજ માફી માંગીએ છીએ ચારણ સમાજની, ખૂબ દુઃખ છે. એમના ચહેરા ઉપર પણ અમને દુઃખ દેખાતું હતું, એમની આંખોમાં પણ એ દુઃખ દેખાતું હતું, પણ માત્ર એક જ વ્યક્તિ જો કહી દે તો એ દુઃખ પણ સાચું, એ વાત પણ સાચી, એ માફીની પણ ક્ષમા અત્યારે ચારણ સમાજ આપવા તૈયાર. જી જી મારો સમાજ જે નિર્ણય કરશે ને એમાં હું પહેલા હાજર રહીશું, કારણ કે અમે સમાજની બેન જ કહેવાય, સમાજથી વિરોધ અમે ન જોઈએ કે અમારો વડીલો જે નિર્ણય કરે અમને મંજૂર હોય. જી જી અત્યારે કોઈ ચર્ચા ચાલી રહી છે આ વિવાદને લઈને સમાજમાં, સમાજના અગ્રણીઓમાં? હા ચર્ચામાં તો મને ઘણા અગ્રણીનો ફોન આવે છે, હમણાં અતુલભાઈનો ફોન આવ્યો મને, આયર સમાજ રાજકોટમાં છે, કે અકુબા અમને બહુ દુઃખ વ્યક્ત કરી છે અને આ જલ્દી આને સમાધાન થાય એવું આપણે કરવાનું છે, ચારણ સમાજ અને આયર સમાજ એક જ છે, આમાં કોઈ તિરાડ ન પાડી જાય. આવો ફોન આવ્યો, અકુબા થોડો વિડીયો વાયરલ થયો છે, એમાં ખોટા કટિંગ કરીને લોકોએ મૂક્યા છે, તમારા વિશે પણ પબ્લિકને ભડકાવવા માંગે છે, એટલે અમે આયર સમાજથી અમને ખબર હોય અમે ગઢવીને કોઈ માફી ન મગાવી, કોઈ પણ ગઢવી ભૂલ કરે તો અમે કોઈ માફી મગાવી નહીં, અમે એ સમાજ છીએ. આવું બધું અતુલભાઈ આયરે મને અત્યારે કીધું. વિજયભાઈ વાંક છે એનો ફોન આવ્યો હતો કે બહાર શું હું, પણ મને બહુ દુઃખ છે, એને પણ વિડીયો મૂક્યો છે, ઘણા બધા આયર સમાજે વિડીયો મૂક્યા છે, એક વ્યક્તિના હિસાબે ઘણા આખા સમાજે માફી માંગી છે, આખા સમાજે માફી ન માંગવાની, માફી માત્ર એક વ્યક્તિને માંગવાની હોય, એના હિસાબે આખો સમાજ બદનામ થયો છે બેન. જી જી ખૂબ સાચી વાત છે આપની. આપણી સાથે ગિરીશ આપા પણ જોડાયા હતા હકાભાજી અને એમણે પણ એક જ વાત કરી કે સમાધાન થવું જોઈએ, અમે માત્ર સમાધાન ઈચ્છીએ છીએ, પણ સમાધાનનો રસ્તો શું હોવો જોઈએ આપના મત મુજબ? સમાધાન રસ્તો એ કે જે સ્વાનબે માને ગાયું દીધી છે મારી માતાજીને, હા એ આખો સમાજ ઈચ્છે છે, હું એક નથી ઈચ્છો પણ આખો સમાજ એવું ઈચ્છે છે કે સોનબે બાપાએ માફી માંગી એટલે વાર્તા પૂરી થઈ જાય, અથવા આજે ખાલી વિડીયોમાં એવું મૂકી દે કે ભાઈ હું 2 દીમાં આવું છું, 2 દીમાં 3 દીમાં મા પાસે માફી માંગી જાઉં છું, પણ અત્યારે એની પ્રતિક્રિયા આવી જરૂરી છે. જી જી હકાભાજી, ઘણી વખત આપના જે ડાયરાઓ છે ઘણા વાયરલ થાય છે અને પછી ઘણી વખત એવું પણ બની જાય કે માફી પણ માંગવી પડે, પરંતુ આજે એ જ હકાભા કહી રહ્યા છે કે મારે માફી જોઈએ છે જે વ્યક્તિએ વાણી વિલાસ કર્યો છે તેની.
જી માફી તો હું માંગુ, મારી ભૂલ આવે એટલે હજી આ રાજપૂત સમાજને મેં જોક્સ કીધા છે, બ્રાહ્મણ સમાજ જોક્સ કીધા છે, મેં ઘણા સમાજના જોક્સ કીધા છે, બરોબર. હા હા આ સારા સમાજ છે, મને માફી નથી મગાવતા. બાકી મને અત્યારે ફોન કરતા હતા, હું માફી માંગવા તૈયાર છું, બોલો મેં ભૂલ કરી હોય તો. પણ હું સમાજ વિશે તો બોલ્યો, એક વ્યક્તિ વિશે જોક્સ બોલ્યો છું, પણ સમાજ વિશે હું જયારે ખરાબ બોલું, સમાજને નુકસાન થાય હું બોલું તો મારે માફી માંગવી પડે. હું માંગવા તૈયાર છું. મને કોઈ પણ સમાજ એમ કે તમે સમાજને નુકસાન થાય એવું બોલે તો માફી માંગવા તૈયાર છું હાલમાં. જી જી ચોક્કસ. અને હકાભાજી જે રીતે અત્યારે તો એ કહી રહ્યા છે કે અમે માફી માંગીશું, બીજી બાજુ ફરિયાદો પણ થઈ રહી છે, પરંતુ ફરિયાદો ન કરીને ચારણ સમાજ મોટું મન ન રાખી શકે જેનાથી આ વિવાદ વધે નહીં. આ ચારણ સમાજનો એક ગુનેગાર વ્યક્તિ અમારી જગદંબાનો ગુનેગાર છે. અમારી માતાજી હોય ને આયર સમાજની કુળદેવી છે બધી. એને એ વ્યક્તિને ખબર છે કે અમે જગદંબાને પૂજી છીએ, એ માને આને ગાયું દીધી છે એટલે રોજ છે. કારણ કે એ જે માને ગાયું છે એને આખું વિશ્વ પૂજે છે. આપણા મોદી સાહેબ પણ એ સોનભાઈ વિશે હમણાં બોલી ગયા છે, આપ જાણો છો. તો વડાપ્રધાન બોલતા એ માનું કઈક મહત્વ તો હોય ને, તો એ માની માફી તો માંગવી પડશે ને. હેલો અમારી માફ કરે એટલે અમે માફ જ કરી ને. જી જી હકાભાજી, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમામ લોકો એ જ ઈચ્છે છે વિવાદ વધે નહીં, વિવાદનો અંત આવે. ગુજરાત ફર્સ્ટ પણ એ જ ઈચ્છે છે કે બંને સમાજ વચ્ચે જલ્દીમાં જલ્દી સુલેહ થાય, બંને સમાજ વચ્ચે જે આ વિવાદની ખાઈ બની છે, કૂવો બન્યો છે, એ જલ્દીમાં જલ્દી પુરાય અને વધારે ને વધારે લોકો સહયોગ કરે. અને ખાસ કરીને જે ગીગાભાઈ ભમ્મર દ્વારા નિવેદનો આપવામાં આવ્યા છે એ નિવેદનોને પાછા લે, માફી માંગી લે. બની શકે કે આ વિવાદ અહીંયા જ સમાપ્ત થઈ જશે. જેટલી જલ્દી એમનો વિડીયો આવી જશે, એમની માફી આવી જશે, એટલી જ જલ્દી ફરિયાદો પણ અટકી જશે. કારણ કે કચ્છ અને ભાવનગરમાં તો ફરિયાદો થઈ ચૂકી છે, પરંતુ બની શકે હજુ અનેક વિસ્તારોમાં આવી ફરિયાદો થાય જો તેમના કોઈ વિડીયો કે તેમની માફી માંગતો વિડીયો બહાર સામે નથી આવતો. કારણ કે 14 તારીખનો આ દિવસ હતો કે જ્યારે એમના દ્વારા આ વાણી વિલાસ કરવામાં આવ્યો. આજે 17 તારીખ છે અને 3 દિવસ થઈ ચૂક્યા છે, છતાં પણ કોઈ નિવેદન તેમના તરફથી આવ્યું નથી. અને આ સાથે જ સમાચારોમાં હાલ બસ આટલું. નમસ્કાર.